બાબા મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ રણુજા પગપાળા યાત્રા. તો તમે દેખી શકો છો અને દિવસ ઉગી ગયો છે, તમે દેખી શકો છો. અને આપણા 3 ભાઈ પાછળ આવી રહ્યા છે અને નયાનગર છે, અડાલવાળો રસ્તો છે. તો તમે દેખી શકો છો કેવો છે. અને આ છે બકરા. અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય બાબારી મિત્રો. તો આપણે જઈ રહ્યા છીએ રણુજા પગપાળા યાત્રા. જય બાબારી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ રણુજા પગપાળા યાત્રા. તમે દેખી શકો છો મિત્રો. અને રાત્રે 1 વાગે નીકળી ગયા હતા. નયાનગર છે અડાલ. તો અડાલ પહોંચવામાં 2 કિલોમીટર બાકી છે. તો તમે દેખી શકો છો અડાલ પહોંચવામાં 2 કિલોમીટર બાકી છે. અને ગુડ મોર્નિંગ મિત્રો, તમે દેખી શકો છો 6 ને ઉપર થઈ ગઈ છે. અને 25 કિલોમીટર જો કાપી નાખ્યું છે. તો કેવા ચાલ્યા છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને ચાલો આમ કેવા ચાલે છે કે 1થી કરીને 6 વાગ્યા સુધી 24 કિલોમીટરમાં 2 કિલોમીટર બાકી છે. એટલે દેખી શકો 4 કલાક જઈશું 24 કિલોમીટર કાપતા. તો જય બાબારી મિત્રો. અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય બાબા મિત્રો, જય બાબારી. ફાઇનલી આપણે આરામ કરી લીધો હતો કેમ્પે. એટલે હવે ચાલવાનું તડકાનું ચાલુ થઈ ગયું છે. તમે દેખી શકો છો ગરમી બહુ પડ રહી છે. બહુ એટલે બહુ પડ રહી છે ગરમી. તમે દેખી શકો છો ચાલવાની તો મોજ જ આવેલી છે. તો આપણા સલુભાઈ આગળ જાય રહ્યા છે, તમે દેખી શકાય. તો અને 2 ભાઈઓ પાછળ છે. એમની માટે એક લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો. અને બાબારીને માનતા હોય તો લાઈક કરીને ફોલો કરતા જજો. જય બાબારી. ફાઇનલી આપણે ધરણીધર શિયા કેમ્પમાં પહોંચી ગયા છીએ. તો ધરણીધર શિયા કેમ્પથી રણુજા 170 કિલોમીટર બાકી છે. તમે દેખી શકો છો નજારો કેવો લાગે છે. અને આ પુલ ક્યાં ધરણીધરમાં આવેલો છે. તો જય બાબારી, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જય બાબારી મિત્રો, આપણે સવારના 4 વાગે નીકળી ગયા હતા પગપાળા યાત્રા. તો રણુજા આજે 5મો દિવસ છે. તમે દેખી શકો છો દિવસ આટલો ઉગી ગયો છે. અને લોકેશન કેવું લાગે છે તમે દેખી શકો છો, રાજસ્થાન બાજુ. તો આપણે ભાઈઓ આગળ ચાર છે અને આપણે છીએ પાછળ. તમે દેખી શકો છો આપણે થોડા પાછળ રહી ગયા છીએ અને આગળ નીકળી ગયા છીએ. એટલે આમ તો કાંઈ વાંધો તો નહીં, પણ ભાઈઓ છે સારા એટલે લેવા બેવા રહે. કોણ ને કે બીજું જેવું નહીં કરતા કે લાવ આપણે હેડિયાવાળી રાખ એ આગળ લઈને વિહમો ખાઈને મને વિહમો ખાવા દે. તો ભાઈઓ સારા છે. કોણ 3 અને ચોથા આપણે. તમને તો ખબર જ હશે. અને ગાઈસ વ્લોગ કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાબારીને માનતા હોય તો જય બાબારી કોમેન્ટ કરી નાખજો. અને તમે નવા પેજમાં આવ્યા હોય તો લાઈક શેર ફોલો કરતા જજો. તો જય બાબારી મિત્રો, તમને નજારો બતાવી દઈએ. રેડી? તો જય બાબારી. તો ગુડ મોર્નિંગ મિત્રો, તમે દેખી શકો છો આ નજારો છે આપણે આ બાજુનો, રાજસ્થાન બાજુનો. તો તમને બધાને દુઃખની વાત જણાવવાની છે આજે કે પાવાગઢમાં મહાકાળી મંદિરે પથ્થર પીગળાતા 2 જણાના મોત થઈ ગયા છે. તમને ખબર જ હશે. તો સાચુંથી ચાલવું. અગાઉથી કીધેલું હતું કે મંદિર બંધ રહેશે એવું કંઈક કીધેલું હતું. એટલે આપણે કહી રહ્યા છીએ. તો સાચુંથી ચાલવું એટલે ધ્યાન રાખવું જરૂરી છે. જય મહાકાળીમાં. જય બાબારી મિત્રો, આપણે બાયતુ પહોંચી ગયા છીએ. સવારના ચાલ્યા હતા રાધનપુર કે મહાદેવનો છે ત્યાંથી દેવથી. તો આપણે બાયતુ પહોંચી ગયા છીએ. તો બાયતુ દેવથી એટલેથી 15-20 કિલોમીટર. ફાઇનલ ગાઈસ, આપણે કનોડ પહોંચવામાં 3 કિલોમીટર વાર છે. અને આપણે લુંગી પડી ગઈ હતી તે ભાઈબંધ સલુભાઈ લેવા જશે. અને કોમેન્ટની જય બાબા લખવાનું ભૂલતા નહીં. તો ભાઈબંધ સારા છે તે વાઇટ
ફોર્મ કરાવ્યા છે કોણ હવે રહ્યા છે તો તમે દેખી શકો છો જય બાબા રે હવે બ્લેક છે આ ગાડી જય બાબા તો ગાઈસ ફાઇનલી આપણે બે બંકા પાછળ પડી ગયા હતા કારોની અંદર ત્યાં આવી રહ્યા છે તમે દેખી શકો છો તે 2-3 કિલોમીટર પાછળ હતા હવે અંતર થઈ ગયા છે કામોડની અંદર જય બાબા રે કેટલા સેટ આયા અમારે બંકો એક થાકી જતો હતો એટલે પાછળ પડી જતો હતો એના માટે એને જય બાબા રે મજા આવી ગયો જય બાબા રે મિત્રો આપણે ચાલી રહ્યા છીએ તો તમે દેખી શકો છો અને આપણે 3 આગળ જઈ રહ્યા છે જય બાબા રે બોલ જય બાબા રે કા બોલ પડા છું તો ગાઈસ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય બાબા રે દિલથી લખી નાખો તો સપોર્ટ કરવાનું થાય છે કાયદેસર અત્યારે 6 કલાકની અંદર 20 કિલોમીટર કાપી દીધું છે અને હજુ 18 કિલોમીટર જેવું થઈ જશે એટલે 38 જેવું થશે રાતે 12 કરીને 12 વાગ્યા સુધી ચાલવાનું છે એટલે 38 કિલોમીટર જેવું થશે તો કેવા આઈડિયા હા એ કોમેન્ટ કરી નાખજો અને જય બાબા લખવાનું ભૂલતા નહીં અને ગાઈસ સપોર્ટ કરો થોડો જય બાબારી તો આપણે 3 ભાઈઓ આગળ જઈ રહ્યા છે દેખી શકો છો આપણે પાછળ જ હોય છે રેડી બાબર મિત્રો આપણે રણુજા અહીંયાથી રામદેવરા અને પોખરણ તો છે 52 કિલોમીટર અને રામદેવરા જેવી છે 63 કિલોમીટર એટલે સાંજે 20 થી 25 કિલોમીટર કપાઈ જશે અને તમે દેખી શકો છો તો જય બાબર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તાપ બહુ પડેલો છે ગરમી ખૂબ પડેલી છે એટલે ગરમી ચાલવાની તો થોડી મજા આવે છે પણ ગરમી થોડી વધારે એટલે આજે 1-1.5 વાગે સુધી હેડવાનું છે આગળ કેમ્પ આવેલો છે એટલે કેમ્પમાં રોકાઈ જવાનું છે તો દિલથી કોમેન્ટ કરી નાખો જય બાબારી નેક્સ્ટ વિડીયોમાં આપણે કાલે દર્શન કરાવી દઈશું તો જય બાબારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે બે ભાઈઓ આગળ જઈ રહ્યા છે અક્ષયજી પાછળ આવ્યા છે તો જય બાબારી મિત્રો આપણે સેવા કેમ્પમાં પહોંચી ગયા હા ધર્મશાળાની અંદર બાબા રામદેવનો છે ઇધર હટવાનો જય બાબારી કો જય બાબારી અરે વાહ હટ્યા છે મારી કેવી ઘડી એની દયાથી મને મિલ ગયેલા છે એટલે ધીરે ધીરે ચાલવાનું ચાલુ છે રેડી રામદેવરા 48 કિલોમીટર છે પોખરણ 37 છે દેખી શકો છો 48-38 રેડી તો અમે ભેણિયા પહોંચી ગયા છીએ રેડી કોમેન્ટમાં જય બાબા લખવાનું ભૂલતા નહીં અને અક્ષય પાછળ આવેલા છે બે ભાઈઓ આગળ જઈ રહ્યા છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જય બાબારી નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય બાબારી મિત્રો પોખરણ પહોંચવામાં 2 કિલોમીટર બહાર છે તો 2 કિલોમીટર બાકી રહ્યું છે પોખરણ રેડી ભાઈઓ પાછળ આવેલા છે 3 જય બાબારી કોમેન્ટ કરવાનું કોમેન્ટ કરી નાખો જય બાબારી અને કમ્પ્લીટ થઈ ગયું છે પગન વગેરે તો જય બાબારી કોમેન્ટ કરી નાખો જય બાબારી મિત્રો આપણે પોખરણ 2 કિલોમીટર બાકી હતું એટલે વચમાં કેમ્પ આવી ગયો છે જય બાબારી
જય બાબારી સેવા કેમ્પ તમે દેખી શકો છો એ પાટણવાળાનો કેમ્પ છે જય બાબારી સેવા કેમ્પ પાટણવાળા અને આનો કેમ્પ દેખી શકો છો અને કેમ્પ મસ્તન છે તો જરૂરથી આવજો કેમ્પમાં જય બાબારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ લાયો મારો રોમ મારી કેવી ઘડી એની દયાથી મને ચાહના મળી લાયો तेरे लिए अजी हूँ ઊંચા છે ખર્ચા પૂરા પાડે રોમસા અચા મનથી રે મોનો રોમા રૂબરૂ મળતા મેરવાણી રામા પીરની છે નથી મારે ઘટવા દીધું રે बाबा मित्रों अपने बाबा रामदेव की नगरी में आपका हार्दिक स्वागत है। तो स्वागत हो चुका है हमारा तो जय बाबा बंडल रोमा